એટલે હું એમ કઉ છું બેન કે તમારે ગાડી માટેની તમે મને મદદ માંગી હતી ને હા બેન, તમે વિચાર કરો કે કદાચ આપણી પરિસ્થિતિ હોય, મારી બેન એક ભાઈના નાતે કહું છું, આપણી હા પરિસ્થિતિ કદાચ ખરાબ હોય તો કોઈ હા કરિયાણાની મદદ કરે. એક તમે હા સમજો, તમે મારા મોટા બેન છો, હું તમને કહેતો સારો ના લાગુ, પણ બે પ્રશ્ન એક નાના ભાઈ તેને માફ કરજો, પણ હું કહું છું બેન હા કે હા કોઈ ગાડીની મદદ અત્યારે કોણ ગાડીની મદદ કરે બેન? હા એટલે તો તમને મેં જૂની કોઈ લઈ દે તો. પણ કોઈ બેન તમે વિચાર કરો, ગાડી કોણ લઈ દે આપણાને, એમ કહું છું. હા આ ગાડીનું દાન આપણને કોણ આપે? આપણે કદાચ રહેવા માટે ઘર ના હોય તો કદાચ કોઈ ઘર, કોઈ સારા મહાન વ્યક્તિ હોય, દાતાશ્રીઓ, તો કદાચ આપણે એમને કહીએ કે અમને રહેવા માટે ઘર નથી, તો કદાચ એ ઘર બનાવી દે. બીજા નંબરની પ્રશ્ન એ કે કદાચ આપણો, ઘર માટે યાર મારી વાત હજી ભાઈ સાંભળો અમે બેન, એક જ ભાડે મિનિટ. મકાનમાં રહીશ. હવે તમે એમ કહો છો કે મારી વાત તો સાંભળો બેન, એક જ મિનિટ. બીજા નંબરનો પ્રશ્ન કે કરિયાણાની કદાચ જરૂરિયાત હોય ને, એ આપણો પરિવાર હાવ સક્ષમ ના હોય તો કોઈ મદદ કરી શકે, પણ બેન ગાડીની મદદ કોણ કરે મારી બેન? હું તમને એ કહું છું. અને ભગવાન માતાજીએ તમને બધી રીતે સક્ષમ છો તમે, બરોબર, તમે મહેનત કરી શકો છો. અમે તો જે કામ કરીએ છીએ ને એ એવા પરિવાર માટે કામ કરીએ છીએ કે જેમની પરિસ્થિતિ હાવ વીક હોય, પોતે કમાઈ ના શકતા હોય અને એમનો કોઈ આધાર ના હોય, એવા વ્યક્તિ માટે હું કામ કરું છું બેન. હવે તમે એમ કહો કે ગોવિંદભાઈ મને ગાડી ની મદદ કરાવો, યોગદાન ગાડીની મને કોઈ પેલું કરો, આ શક્ય છે બેન? તમે વિચાર કરો. મકાન ની ના કરી શકો.